बिस्तर से इतना प्यार भी मत करना कि मंजिल ख्वाब बनकर रह जाए। अगर ख्वाहिश है तेरी मनचाही चीज़ पाने की तो हिम्मत भी रख कुछ कर दिखाने की। સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે. આજે હનુમાનજી દુદુને મનાવી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ત્યાર પછી મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરીશ સ્ટાર્ટ. એન્ડ રીડિંગમાં અત્યારે મેં 6 to 10ની જે બુક્સ કરી રહી છું GCRTની એજ કરીશ. એ પહેલાં મેં મારું જે ડેલી ભગવદ્ ગીતા રીડ કરું છું એ રીડ કરીશ એન્ડ ત્યાર પછી મેં ડેઈલી જે અત્યારે બુક્સ રીડ કરી રહી છું એ જ કરીશ. રીડિંગ કરતાં અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. સો મેં બી આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં જમવાનું રેડી કરીશ કેમ કે એકલા રહેતા હોય ત્યારે જાતે જ જમવાનું બનાવવું પડતું હોય છે. એન્ડ ફરી જમીને અત્યારે આવી ગઈ છું મેં સ્ટડી ટેબલ પર એન્ડ એ જ બુક લઈને અત્યારે મેં બેસી ગઈ છું રીડ કરવા. એન્ડ રીડ કરતાં જ્યારે બી મેં બોરિંગ થાઉં છું ત્યારે મેં મારો ટાઈમ રિઝનિંગ ઉપર આપું છું કેમ કે રિઝનિંગ કરવું એ બી આપણા માટે મહત્ત્વનું છે. સો અત્યારે થઈ ગયો છે સાંજનો સમય એન્ડ ફરી આવી ગઈ છું કિચનમાં. સાંજનું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી મેં જમી એન્ડ ફરી રીડિંગ કરી સ્ટાર્ટ. બટ અત્યારે કેવું છે, સૌથી મોટો ટાસ્ક મારો જમવાનું બનાવવાનું. બિલકુલ પસંદ ન હોય તો બી બનાવવું પડતું હોય છે. સો કોઈ નહીં, ચલો જમવાનું બનાવી રેડી કરી. અત્યારે હનુમાનજી દુદુને મનાવી એન્ડ ત્યાર પછી મેં જમી એન્ડ ફરી અત્યારે આવી ગઈ છું બહાર થોડું કામ હોવાને લીધે એન્ડ દૂધ વગેરે લઈને ફરી આવી ગઈ છું રૂમ પર રિટર્ન. સો દૂધ ગરમ કરી એન્ડ ત્યાર પછી મારું સાંજનું મેં સ્ટડી કરી દઈ સ્ટાર્ટ. સો અત્યારે મેં લાઈવ સ્ટડી સ્ટ્રીમ છોડીને મારું રીડિંગ કરી રહી છું એન્ડ ઘણા લોકો મારી જોડે રાત્રે રીડિંગ બી કરતા હોય છે લાઈવ સ્ટડી સ્ટ્રીમ છોડે. સો અત્યારે એ જ બુક રીડ કરી રહી હતી. બટ કાલે એક્ઝામ બી છે. સો એમનો બી 2 થી 3 પ્રશ્નો મેં રિવાઇઝ કરી લઉં જેથી કરીને કાલે એક્ઝામ છે સો સારી રીતે આપી શકું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે કોઈ તમે શેનું રીડ કરો છો, કાલે કઈ એક્ઝામ છે. સો મારી BAની એક્ઝામ છે સો એમના માટે. તો અત્યારે મેં એ જ રીડ કરીશ એન્ડ ત્યાર પછી 6 to 10ની બુક્સ GCRT આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા લોકોને ખ્યાલ છે. કોઈની કમેન્ટ્સ હતી. મારી પાસે GCRT નથી સો મેં રીડ નથી કરતો. બટ GCRT એટલે 6 થી 10ના પાઠ્યપુસ્તક છે. એ તમે રીડ કરી શકો છો. એમાંથી તમે નોટ્સ બનાવી શકો છો. એન્ડ એ બી ન હોય તમારી પાસે તો યુટ્યુબ પરથી લેક્ચર જોઈ અને 6 થી 10ના પાઠ્યપુસ્તકના ઘણા બધા લેક્ચર યુટ્યુબમાં ઘણી બધી ફેકલ્ટીઓ દ્વારા ભણાવી એન્ડ મૂકેલા છે. તો એ તમે જોતા જાઓ એન્ડ એમની જોડે બુક્સ બી બનાવતા જાઓ. તો આ રીતે તમે GCRT કમ્પ્લીટ કરી શકો છો. એન્ડ ઘણા બધા લેક્ચર એમાં 6 to 10થી એન્ડ 11-12ના બી મૂકેલા છે ઇતિહાસના. સો એ બી કમ્પ્લીટ કરી શકો છો. એમાં તમારી પાસે બુક્સ ન હોય તો તમે આ રીતે GCRT કમ્પ્લીટ કરી શકો છો. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ આપણા માટે અત્યારે એ જ છે કેમ કે વધારે એમાંથી જ બધું આવતું હોય છે. એન્ડ એ પછી તમે કોઈ બી સારી પબ્લિકેશનની રીડ કરો છો યા ફિર પાઠ્યપુસ્તક ડાયરેક્ટ રીડ કરો છો તો બી ચાલે. સો મેં અત્યારે પહેલાં બી મેં પાઠ્યપુસ્તક રીડ કરેલા હતા. સો એમને સેકન્ડ ટાઈમ મેં અત્યારે રિવાઇઝ કર્યા. ઘણા ટાઈમથી વચ્ચે છૂટી ગયા હતા જોબને કારણે એટલે મેં ફરી રિવાઇઝ કર્યા છે. એન્ડ ઓલરેડી મારી પાસે પબ્લિકેશનની બુક તો છે જ, વર્લ્ડ ઇન બોક્સ યુવાની. સો એ બી મેં રીડ કરી લઉં છું. એન્ડ જ્યારે બી રીડ કરતાં આપણે જ્યારે બોરિંગ થાય ત્યારે વન લાઇનર યા ફિર MCQ રીડ કરવા જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે એન્ડ કઈ ટાઈપના આપણે રેડી કરવા જોઈએ. સો આજનો વ્લોગ અહીંયા જ ફિનિશ એન્ડ થઈ ગયો છે સેકન્ડ ડે મોર્નિંગ. મેં બી થઈ રહી છું રેડી કેમ કે આજે છે પેપર. સો આપવા જવાનું છે. સૌથી પહેલાં ફટાફટથી રેડી થઈશ એન્ડ ત્યાર પછી નીકળી જઈશ. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે ગુડ. વાગ્યા છે 9:15 એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી. એન્ડ આજે છે મારી BAની એક્ઝામ. સો મેં સૌથી પહેલાં અત્યારે આપવા જઈશ. બ્લોગ બહુ કન્ટિન્યુ નહીં કરું એન્ડ એક્ઝામ આપીને આવી એન્ડ ત્યાર પછી તમને મળીશ આગળ બ્લોગમાં. સો અત્યારે લેટ નહીં કરું એન્ડ ફટાફટથી નીકળી જઈશ, નહીં તો મેં ઓલરેડી અહીંયા જ લેટ થઈ જઈશ. શું હમણાં મારી મોર્નિંગ ટુ નાઇટ આમ જ થઈ રહી છે પ્રિપરેશન જોડે. એન્ડ જોબ તો હમણાં મેં ઓલરેડી સ્કીપ કરી દીધી છે. કોઈની કમેન્ટ્સ હતી કે તમે જોબ કરો છો યા છોડી દીધી છે. સો મેં હમણાં થોડો ટાઈમ છોડી દીધી છે કેમ કે પ્રિપરેશન કરવાની હોય છે. એન્ડ એવી બી કમેન્ટ્સ હતી કે તમે આર્થિક સ્થિતિ કઈ રીતે હેન્ડલ કરો છો. સો જ્યારે મેં આપણી ભરતી નથી આવી એ ટાઈમે મેં જોબ કન્ટિન્યુ કરી હતી. ડે નાઇટ બંને કરતી હતી જ્યારે બી મળે ત્યારે. સો ત્યારે એ ટાઈમે જ મેં મની સેવિંગ કરી લીધું છે જેથી કરીને મેં અત્યારે આર્થિક સ્થિતિ મારી હેન્ડલ કરી શકું છું. એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય. મેં બી આવી ગઈ છું આ જગ્યાએ એક ફ્લેટ જોવા માટે કેમ કે અમારું મકાન અમે જે રહીએ છીએ ઓલરેડી વેચાઈ ગયું છે. સો અમારે હવે ન્યૂ ગોતવું પડશે. સો ફાઇનલી આજે અમે આ મકાન જોવા આવી ગયા છે. મકાન તો ઓલરેડી સારું છે બટ નીચેથી એવું જાણવા મળ્યું છે મકાન માલિક થોડા કચકચ્યા છે. સો ચલો જોઈએ હવે શું થાય છે. નહીં તો બીજી જગ્યાએ અમે લોકો ગોતશું. મકાન તો બહુ સરસ છે અમારા માટે. સો
સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટ આમ જ થઈ ગઈ છે. આજે એક્ઝામ હતી, સો રીડિંગ તો ડેના કરી નથી શકી. એન્ડ અત્યારે સાંજનો સમય, મેં બી આવી ગઈ છું જમવા. એન્ડ જમીને ફરી નીકળી ગઈ છું. એન્ડ હવે ડાયરેક્ટ જઈશ રૂમ પર. કેમ કે આજે મોર્નિંગ ટુ નાઇટ આમ જ ફિનિશ થઈ ગઈ. બપોરે એક્ઝામ આપીને આવી મેં થોડો રેસ્ટ કરી રહી હતી. એન્ડ બપોર પછી અમે લોકો નીકળી ગયા હતા મકાન જોવા માટે. એન્ડ રામનવમી હોવાને લીધે અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ ડેકોરેશન કર્યું છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.